તો અરવલ્લી જિલ્લામાં પોન્ઝી સ્કીમોનું રાફડો ફાટ્યો છે। જાણે મોડાસા બાયપાસ રોડ પર આવેલી બે કંપનીઓનું ઉઠમણું થઈ ગયું છે। ઓમટેક અને AR કન્સલ્ટન્સીનું ઉઠમણું, રોકાણકારોના કરોડો રૂપિયા ફસાયા હોવાની શક્યતા છે। આ કંપનીઓમાં મહિનાના 5 થી 22% સુધી વ્યાજ આપ્યાની વિગત પણ બહાર આવી રહી છે। કંપનીના માણસો વ્યાજ આપતા ફોટોગ્રાફ પણ વાયરલ થયા છે। મોબાઈલ જેવી મોંઘી ગિફ્ટ આપ્યાના પણ ફોટોગ્રાફ જે છે સામે આવ્યા છે। BZ સ્કેમ બાદ સંચાલકો પુરાવા નાશ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા છે। હાલ તો દુકાનોના શટરને તાળા મારીને ફરાર થઈ ગયા છે આ સંચાલકો। ભૂપેન્દ્રસિંહ ઝાલાના જામીન ના મંજૂર થયા બાદ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે। અરવલ્લીથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અરવલ્લી જિલ્લામાં પોન્ઝી સ્કીમોનો રાફડો ફાટ્યો છે। મોડાસા બાયપાસ રોડ પર આવેલી બે કંપનીઓનું ઉઠમણું થઈ ગયું છે। આ કંપનીઓ છે ઓમટેક અને AR કન્સલ્ટન્સી, જેનું ઉઠમણું થઈ ગયું છે। હાલ સંચાલકો તાળા મારીને કંપનીઓને ફરાર થઈ ગયા છે, ભૂગર્ભમાં ઉતરી ગયા છે। રોકાણકારોના કરોડ રૂપિયા ફસાયા છે આ કંપનીઓમાં તેવી શક્યતા છે। મહિનાના 5 થી 22% સુધી વ્યાજ આપ્યા હોવાની વિગતો સામે આવી રહી છે। સાથે સાથે મોંઘી ગિફ્ટ આપતા હોવાના પણ ફોટા વાયરલ થઈ રહ્યા છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા ગૌતમ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ગૌતમજી, અરવલ્લીની બાયપાસ પર આ બે કંપનીઓ જે આવેલી છે ઓમટેક અને AR કન્સલ્ટન્સી, જેનું ઉઠમણું થઈ ગયું છે, શું છે સમગ્ર વિગત? જી બિલકુલ, ચોક્કસથી વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલા સમયથી પોન્જી સ્કીમનો રાફડો ફાટ્યો છે। ત્યારે મોડાસા બાયપાસ રોડ પર આવેલી કંપનીઓનું ઉઠમણું થયું છે। ઓમટેક નામની જે કંપની હતી અને AR કન્સલ્ટિંગની જે કંપની હતી તેને ઉઠમણું કર્યું છે। કરોડો રૂપિયાનું સલવાયા હોય તેવી શક્યતાઓ જાણવા મળી છે અને મહિનાનું 5 થી 22% જેટલું વ્યાજ આપતા હોય તેવું પણ જાણવા મળ્યું છે। જી ગૌતમજી, તો આમાં કોઈક નામ સંચાલકોના કંઈક એવી વિગત બહાર આવી છે કે કેમ? જી બિલકુલ, આ જે ઓમટેક કંપની જે ચલાવતા હતા તેમનું અશ્વિન ખાંટ નામના જે સંચાલક હતા તે અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવું જાણવા મળ્યું છે। અને આ જે ફોટા વાયરલ થયા છે એને લઈને શું કહેશો આપ? આ જે ફોટા વાયરલ થયા છે તે લોકોના રોકાણકારો રોકાણ કર્યું તે લોકોનું એવું જાણવા મળ્યું હતું અને એ લોકોને રોકાણ કર્યા બાદ તેમને મોંઘી ગિફ્ટો અને રોકડા પૈસા આપવાનું જાણવા મળ્યું હતું। જી ગૌતમજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો અરવલ્લી જિલ્લામાં પોન્ઝી સ્કીમોનો રાફડો ફાટ્યો છે। મોડાસા બાયપાસ રોડ પર આવેલી બે કંપનીઓનું ઉઠમણું થઈ ગયું છે, જેમાં બે કંપનીઓનું નામ છે ઓમટેક અને AR કન્સલ્ટન્સી, જેનું ઉઠમણું થઈ ગયું છે। રોકાણકારોના કરોડ રૂપિયા ફસાયા હોવાની શક્યતા છે। આ કંપનીઓમાં આ મહિનાના 5 થી 22% સુધી વ્યાજ આપ્યાની વિગત પણ સામે આવી રહી છે। સાથે સાથે ફોટોગ્રાફ્સ પણ વાયરલ થયા છે આમાં, જેમાં મોબાઈલ જેવી મોંઘી ગિફ્ટ આપ્યાના ફોટોગ્રાફ્સ વાયરલ થયા છે।